વધતા જતા બળાત્કાર, મહિલાઓની અસલામતી અને સાંસ્કૃતિક અધપતનના વિરોધમાં મહિલા સંગઠને ધરણા પ્રદર્શન સાથે વિરોધ નોંધાવ્યો હતો। તાજેતરમાં સમગ્ર દેશમાં મહિલાઓના શોષણની ઘટનાઓ વધી રહી છે। તહેલકા કાંડ, જાસૂસી કાંડ, આસારામ અને નારાયણ સાંઈ પ્રકરણથી મહિલાઓમાં અસુરક્ષાની ભાવના પ્રબળ બની હોવાની લાગણી સાથે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠને આજે સયાજીગંજ બસ સ્ટેશન પાસે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો। મહિલા સંગઠને આ અંગે અવાજ ઉઠાવવાની હાકલ કરતા જાતીય શોષણની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાય તેવી માંગ ઉઠાવી છે। દેશ અને રાજ્યમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓ, મહિલાઓની અસલામતી અને સાંસ્કૃતિક સ્તરના અધપતનના વિરોધમાં આજે વડોદરા રેલવે સ્ટેશન પાસે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન, ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન, ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત નેજા હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં અમે ખાસ માંગણી કરીએ છીએ કે તાજેતરમાં જે જાસૂસી કાંડ અને તહેલકા કાંડ જે બહાર આવ્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને તાત્કાલિક સજા કરવામાં આવે। સાથે સાથે કહેવાતા પાખંડી ગુરુઓ આસારામ અને નારાયણ સાંઈ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। નારાયણ સાંઈની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ। એમાં જે વિલંબ થઈ રહ્યો છે એને પણ અમે સખત વખોડીએ છીએ।